કોંગ્રેસના ઘોઘા સર્કલ વોર્ડ પ્રમુખ ઉપર એક મહિલા સહિત 4 શખ્સોએ હુમલો કરતા વોર્ડ પ્રમુખ અને તેની માતાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા। આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ કોંગ્રેસના ઘોઘા સર્કલ વોર્ડ પ્રમુખ નિલેશભાઈ ધાપા અને તેની માતા સ્કૂટર પર બેસી ઘર તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે કોઈ સામાન્ય બાબતને લઈ એક મહિલા સહિત 4 શખ્સોએ નિલેશભાઈ ધાપા અને તેની માતાને આંતરિક પાઇપ અને મૂંઢમાર મારી ઈજાઓ પહોંચાડી હતી। ઈજાગ્રસ્ત માતા પુત્રને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડાયા હતા। આ અંગેની જાણ થતા કોંગ્રેસી આગેવાનો કાર્યકરો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। ગીતાબેન ભૂપતભાઈ ધાપા બનાવમાંથી ખાંસામાંથી ગાડી અમે હાઈવે રોડ ઉપર હાલ્યા આવતા હતા તો એને હોર્ન માર્યા વગરની ગાડી અમારી બાજુમાં ચડાવી દીધી એટલે મારો પગ અડી ગયો। મારા બાબાએ એમ કીધું કે કેમ એમ કે હોર્ન તો મારતો તો કે લઈ લે ગાડી કે બાજુમાં કે ગાડી બાજુમાં લીધી એટલે અમને ત્રણે મારવા મળે મમ્મી અને હું તો રેવા દો એમ કઉ છું। 3 જણા ને એક બેન હતા 4 જણા એટલે મારા બાબા ને ગળાથી દબી દીધી એટલે હું એમ કહ્યું બેન રેવા દે ભાઈ તો મેં બેન મને માલપાસ પેપ કાઢી સીધો મારી દીધો એટલે હું પડી ગઈ બે ભાન થઈ ગઈ। મારા બાબા ને ગળાથી દાબી અને બાને નીચે લઈને બાને દબી દીધું મારા બાબા ને તો મેં એમ કીધું ભાઈ રહેવા દે પછી મને કઈ ખબર નહોતી।